હેલો, નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? બધા જ મિત્રોને ગુડ ઇવનિંગ. મિત્રો, આપણે રોજ એફએડબલ્યુ, એમપીએડબલ્યુ અને સાયન્સની વાતો કરતા હોઈએ છીએ, પણ આજે ખાસ એ મિત્રો માટે આ લેક્ચર છે કે જે ભવિષ્યમાં કંઈ અધિકારી બનવા માંગે છે. એવા મિત્રો કે જેને ડીવાયએસઓ બનવું છે, એવા મિત્રો કે જેને ટીડીઓ બનવું છે, એવા મિત્રો કે જેમને ક્લાસ 1-2 ઓફિસરની એક્ઝામ પાસ કરવી છે. તો ગઈ વખતે ડીવાયએસઓની જે એક્ઝામમાં સાયન્સના ક્વેશ્ચન પૂછાયા હતા, એ ક્વેશ્ચન કેવા પૂછાયા હતા એ જાણવા માટે અને એને સમજવા માટે આજના લેક્ચરમાં આપણે ભેગા થયા છીએ. બરાબર? તો સૌથી પહેલા મિત્રો જણાવું કે ડીવાયએસઓ અને ટીડીઓની જાહેરાત આવતા જ અડ્ડા 24/7 ગુજરાત સાથે ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. અને એમાં ખાસ કરીને ગુજરાતનું મહાપેક જે છે, ગુજરાત કા મહાપેક, એની સાથે બહુ ખાસ જોડાઈ રહ્યા છે, જેની હાલની કિંમત 1944 રૂપિયા છે, 2944 રૂપિયા છે. આમ તો આની ટોટલ કિંમત 12,800 રૂપિયા છે. મારો કોડ G719 નો ઉપયોગ કરશો તો તમને આ એટલામાં પ્રાપ્ત થશે. બરોબર? હજુ વાત કરીએ કે આદિજાતિ વિકાસ અધિકારી તમારે બનવું હોય, શું બનવું હોય? આદિજાતિ વિકાસ અધિકારી. તો પણ મિત્રો તમને 2300 રૂપિયામાં આ બેચ પડે છે. કોડ G719 નો ઉપયોગ કરવો છે. ઘણાને એમ છે કે સાહેબ આદિજાતિ વિકાસ અધિકારીની મારી સંપૂર્ણ તૈયારી થાય અને ઇન્ટરવ્યુ સાથે થાય તો સાહેબ એમાં પણ તમને 3900 રૂપિયામાં એક કોર્સ પડે છે. ટોટલ 17,000 નો કોર્સ છે. ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે સાહેબ મારે ડીવાયએસઓ જ બનવું છે, મારે બીજા કંઈમાં જવું નથી. બરોબર? તો ડીવાયએસઓ ની 1900 રૂપિયા જેવી ફી છે મિત્રો. એ પણ તમે G719 કોડનો ઉપયોગ કરશો તો એનો પ્રાપ્ત થશે. પણ આ બધું તમે જુઓ કે વસ્તુ શું છે. આ 2300 રૂપિયાનો કોર્સ છે, આ 3900 રૂપિયાનો કોર્સ છે, પણ તમે આ ગુજરાતનું મહાપેક ફક્ત 2900 રૂપિયામાં લેશો તો એ 3900 નું પેકેજ પણ આમાં આવી જશે, ઇન્ક્લુડ હશે. તો હવે સમય ન બગાડતા આપણે શરૂઆત કરી દઈએ સૌથી પહેલા ક્વેશ્ચનની. જીપીએસસી માં ડીવાયએસઓની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બરોબર? તો જોઈ લઈએ સાહેબ આ ક્વેશ્ચન શું છે. આ ક્વેશ્ચન તો રાત્રિ દ્રષ્ટિ ઉપકરણ, જે નાઇટ વિઝન હોય, નાઇટ વિઝન એપાર્ટસ એટલે કે ઉપકરણ જે પણ હોય રાત્રે દેખવા માટેના, એમાં કયા પ્રકારના તરંગનો ઉપયોગ થાય છે? મિત્રો, અહીં તમારા સમક્ષ એક એક જવાબ હાજર થાય છે. એનો જવાબ આપવાનો છે તમારે. રેડિયો તરંગ, સૂક્ષ્મ તરંગ, અવરક તરંગ કે આ પૈકી કોઈ પણ નહીં. મિત્રો, સૌથી પહેલા વાત કરો કે નાઇટ વિઝન. ચલો, હવે રાત્રે તમારે જોવાનું, શું જોવાનું છે? રાત્રે જોવાનું થાય. મિત્રો, જ્યારે રાત્રે જોવાનું થાય ત્યારે કોઈ પણ પ્રકારની લાઇટ હોતી નથી. શું નથી હોતી? લાઇટ હોતી નથી. તો સાહેબ હવે અમારું માથું ચકડાઈ ગયું. લાઇટ રાત્રે હોય છે કે નથી હોતી? ધ્યાન રાખો. હવે આ લાઇટ એક્ઝેક્ટલી શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખો. પૃથ્વી ઉપર ઘણા પ્રકારના રેડિયેશન હોય છે જે અંતરિક્ષમાંથી પણ આવતા હોય છે. એમાં જનરલી વાત કરીએ તો સૂર્ય તરફથી લાઇટ આવતી હોય છે. હવે લાઇટ આપણે મિત્રો એને કહીએ છીએ જે ખરેખર આપણે દેખી શકીએ છીએ, એને આપણે લાઇટ કહીએ છીએ. પણ સાયન્સ લાઇટ કે ન લાઇટ એમાં કઈ માનતું નથી. સાયન્સ શું કહે છે કે જેટલી પણ વસ્તુ છે એ બધી શું છે? રેડિયેશન છે. શું છે? રેડિયેશન છે. હવે આ જે રેડિયેશન હશે એ કાં તો તમને દેખાતા હશે, કાં તો તમને નહીં દેખાતા હોય. કાં તો તમને દેખાય, કાં તો નહીં દેખાય. જે દેખાય છે એને તમે લાઇટ કરી દો, જે દેખાય છે એને લાઇટ કરી દો. બરોબર? નથી દેખાતા એના અલગ અલગ પ્રકાર પાડી દો. બરોબર? એટલે આ બધા જે છે રેડિયેશન એ બધા જ શું છે? તરંગો છે. અમુક તરંગો દેખાય છે, અમુક નથી દેખાતા. દેખાય છે એને લાઇટ કહી દીધી, નથી દેખાતા એને અલગ અલગ નામ આપી દીધા છે. હવે રાત્રેની વાત છે, રાત્રિ દ્રષ્ટિ. મિત્રો, રાત્રે તો કોઈ પણ પ્રકારની લાઇટ દેખાતી નથી. હા, પણ રેડિયેશન જે તરંગો છે એ તરંગોમાં દેખાતા તરંગો નથી હોતા, પણ નહીં દેખાતા તરંગો હોય છે. સાહેબ માથું ચકડાય છે, ધ્યાન રાખો. સાહેબ રેડિયો તરંગો, સૂક્ષ્મ તરંગો, અવરક્ત તરંગો, બરોબર, આ બધા તરંગો માંથી સાહેબ અવરક્ત તરંગો એવા છે જેની તરંગ લંબાઈ વધુ છે, પરંતુ
એ રેડિયેશન સાહેબ તાપમાન ઉપર આધાર રાખે છે. બરોબર. આ અવરક તરંગો એની શોધ વિલિયમ હર્શલે કરેલી છે. કોને કરી છે? વિલિયમ હર્શલ જે છે એમને આ અવરક્ત તરંગોની શોધ કરેલી છે. તો આ અવરક તરંગો છે એ મિત્રો તાપમાન ઉપર આધારિત હોય છે અને કોઈ વસ્તુ ગરમ હોય તો રેડિશ હોય છે, કોઈ વસ્તુ ઠંડી હોય તો બ્લુઇશ હોય છે અને એના ઉપરથી આ નાઇટ વિઝન જેટલા પણ ઉપકરણો છે એ કાર્ય કરે છે. તો નાઇટ વિઝનની વાત કરવામાં આવે ત્યાં મિત્રો ધ્યાન રાખવાનું છે કે ત્યાં કોઈ પણ વિઝિબલ લાઇટ હોતી નથી. ત્યાં તાપમાનથી કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે અહીં સી ઓપ્શન છે એ જવાબ સાચો આવશે. ક્લિયર છે? હવે આગળ નવો ક્વેશ્ચન આવે છે. શું કહે છે? તમે કૂવામાં જેમ નીચે જાઓ છો એમ તમારું વજન હવે તમને ઓપ્શન આપી દે છે. વધે છે, ઘટે છે કે શું થાય છે? એટલું જ રહેશે કે કંઈ નહીં થતું. ચલો હવે કૂવો આવ્યો એટલે બહુ સ્માર્ટ માણસ હોય ને એટલે એવું સમજી લે કે કૂવામાં પાણી હશે. બરોબર, એટલે પાણી પડે એવું માની લે. બરોબર. જો એક વસ્તુ ધ્યાન રાખો, હવે સાયન્સની રીતે માનો, ધ્યાન રાખો. આ પૃથ્વી થઈ, બરોબર, ધ્યાન રાખજો. હવે આ પૃથ્વીની આ સપાટી થઈ ગઈ. બરોબર, આ પૃથ્વીની સપાટી થઈ ગઈ. હવે પૃથ્વીની સપાટીની ઉપર જવાય ને પૃથ્વીની સપાટીની નીચે જવાય. કૂવો ગોદ્યો છે, કૂવો છે તો પૃથ્વીની સપાટીથી તમે ક્યાં નીચે જઈ રહ્યા છો? સામાન્ય સપાટીથી તમે ક્યાં જઈ રહ્યા છો? નીચે તરફ જઈ રહ્યા છો. હવે અહીં તમને કહે છે વજન. શું કહે છે? વજન કહે છે. તો વજન એકચ્યુઅલીમાં શું છે? ધ્યાન રાખો. હવે દળ એક વસ્તુ અલગ છે ને વજન એક વસ્તુ અલગ છે. દળ શું છે? કોઈ પણ પદાર્થમાં સમાયેલ દ્રવ્યનો જથ્થો, એને આપણે દળ કહીએ છીએ. પણ એ દળ જે હોય એના ઉપર લાગતું ગુરુત્વ પ્રવેગ હોય, બરોબર, ગુરુત્વાકર્ષણ બળ હોય ત્યારે એક પ્રકારનો ફોર્સ ક્રિએટ થાય છે અને એ ફોર્સ છે એ શું છે? વજન છે. ધ્યાન રાખજો. તો ફોર્સ આ વજન કહી શકાય અને આ mg, બરોબર, તો આ તમે વજન કહી શકો. એટલે કે વજન જે છે એ બધી જગ્યાએ એક સરખો હોતો નથી. જેમ જેમ પ્રદેશો બદલાય છે, જેમ જેમ અક્ષાંશો બદલાય છે એ પ્રમાણે વજન બદલાય છે. વજન ક્યારે અચર હોતો નથી. વજન કારણ કે અચર કેમ નથી હોતો? એક સિમ્પલ વસ્તુ કે વજન કેમ અચર નથી હોતું? કેમ કે બધી જગ્યાએ ગુરુત્વાકર્ષણની અસર અલગ હોય છે અને ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ અલગ હોય છે. જેના કારણે બધી જ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ બદલાય એટલા માટે વજન બદલાય છે. હવે સાહેબ વાત કરીએ કે પૃથ્વીની સપાટી ઉપર, પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જાઓ, પૃથ્વીની સપાટી ઉપરથી ઉપર તરફ જાઓ ત્યારે શું થાય સાહેબ? ગુરુત્વ પ્રવેગ શું થાય? અને અંદર જાઓ તો ગુરુત્વ પ્રવેગનું શું થાય? એ બંનેનો આન્સર તમને આવડે એટલે આનો આન્સર સિમ્પલી આવડી જાય કે તમે કૂવામાં જેમ જેમ નીચે તરફ જશો તેમ તમારું વજન ઘટશે. કેમ ઘટશે? કેમ કે ગુરુત્વ પ્રવેગની અસર ઘટે છે, ઉપર જશો એમ વધે છે. બરોબર. તો માસ અને ગુરુત્વ પ્રવેગ વધે ઘટે એના કારણે તમારું વજન વધઘટ થાય. નીચે જાઓ તો સાહેબ ઘટે છે. ધ્યાન રાખવાનું છે. ચલો આગળ. હવે અહીં નવો ક્વેશ્ચન આવે છે. ફટાકડામાં લીલી જ્યોત ખાલી જગ્યાને કારણે ઉદ્ભવે છે. તો સાહેબ ડીવાયએસઓમાં ફટાકડા હું કામ લઈને આવી ગયા? બરોબર. તો ધ્યાન રાખવાનું એવું છે કે ભારત સરકાર દ્વારા ગ્રીન ક્રેકર્સ, શું સાહેબ? ગ્રીન ક્રેકર્સને જે છે ને એ લોન્ચ કરવામાં આવ્યું. કોને કોને લોન્ચ કર્યું? તો સાહેબ આ જે સંસ્થાઓ છે, બરોબર, શેના કારણે ઉદ્ભવે છે? બરોબર. સંસ્થા કઈ હતી? CSIR. બરોબર. CSIR આ સંસ્થા છે, બરોબર, એના આ ફટાકડા બનાવેલા છે. તો સોડિયમ, પોટેશિયમ, બેરિયમ કે પાળો? તો આમાં સાહેબ સાચો જવાબ આવે તમારો બેરિયમ. શું જવાબ આવે? બેરિયમ. તો હવે આવી જ રીતે 2-3 વખત ક્વેશ્ચન પૂછાયેલા છે. આરએફઓમાં પણ આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બરોબર. તો સાહેબ તમે જુઓ કે કયા કયા રંગથી શું થાય. બરોબર. આ ફટાકડા બનાવનાર સંસ્થાઓ કઈ હતી? નીરી અને CSIR. બરોબર, આ બંને છે. ચલો હવે સોડિયમ ક્ષાર હોય તો લાલ રંગ આપે છે. બરોબર. એના પછી ધાતુઓનું બર્નિંગ હોય તો સફેદ રંગ આપે છે. એના પછી મિત્રો સોડિયમ ક્ષાર હોય, જો સ્ટ્રેન્શિયમનો ક્ષાર હોય
તો લાલ રંગ, સોડિયમનો ક્ષાર હોય તો પીળો રંગ, આ બંને રંગ અપાતા હોય છે. બેરિયમનો ક્ષાર હોય તો લીલો રંગ, બરોબર, આ તમારા સમક્ષ આવી ગયું. એના પછી કેલ્શિયમનો ક્ષાર હોય તો નારંગી રંગ, એના પછી કોપર સોલ્ટ હોય તો વાદળી રંગ આપે છે, બરોબર. એટલું જ નહીં, હવે આ જે ફટાકડા હતા એ ફટાકડાનું નામ શું છે? શ્વાસ, સ્ટાર અને સફલ, આ 3 પ્રકારના ફટાકડા છે. હવે તમને ખબર છે કે વધુ પડતા ફટાકડાને કારણે દિલ્હી જેવા રાજ્યોમાં વધુ પડતું પ્રદૂષણ થાય છે. એ પ્રદૂષણને રોકવા માટે હાઈકોર્ટ એ આદેશ કરે છે CSIR ને કે ભાઈ તમે આના માટે કંઈક કરો અને પ્રદૂષણ ઓછું થાય કરો. તો આ જે 3 પ્રકારના ફટાકડા છે, શ્વાસ, સ્ટાર, સફલ, આ શું કરશે? વાતાવરણમાં 30% થી પણ ઓછો કાર્બન એમિશન છે એ ઘટાડી દેશે, પ્રદૂષણ ઘટાડી દેશે. પ્રદૂષણ પછી ગમે તે પ્રકારનું હોય, એ અવાજનું પ્રદૂષણ હોય તો, વાયુનું પ્રદૂષણ હોય તો, રેડિયેશન હોય તો, બધા પ્રકાશનું પ્રદૂષણ હોય તો, બધા પ્રદૂષણ ઘટાડવાની વાત છે. તો 30% પ્રદૂષણ આ ફટાકડાઓ ઘટાડે છે, બરોબર. અહીં શ્વાસ નામનો ફટાકડો છે, બરોબર. તમે અહીં કીધેલું છે સલામત પાણી છોડનાર, એટલે કે સેફ વોટર રિલીઝર આનું નામ છે, બરોબર. પછી સ્ટાર છે સલામત થર્માઇટ ક્રેકર, સફલનું નામ છે સલામત ન્યૂનતમ એલ્યુમિનિયમ, આ એનું ગુજરાતીમાં નામ છે, બરોબર. તો શ્વાસ, સ્ટાર અને સફલ આ અલગ અલગ ફટાકડા છે જેનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે, બરોબર. તો ફટાકડામાં ઉપયોગ થતા પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર, પછી શું કહેવાય એલ્યુમિનિયમ, એનો ન્યૂનતમ ઉપયોગ થાય એના માટે પણ આ મિત્રો ફટાકડા છે, બરોબર. આ ધ્યાન રાખવાનું છે. તો આની વિશેષતા છે આ PDF માં લખેલી છે, એ તમારે ધ્યાન રાખવાની છે. ચલો આગળ જઈએ. કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવાતી જે એરબેગ છે એમાં કયો તત્વ અથવા તો કયો પદાર્થ હાજર હોય છે? ચલો અહીં સોડિયમ બાયકાર્બોનેટ હોય છે, સોડિયમ એઝાઇડ હોય છે, સોડિયમ નાઇટ્રેટ હોય છે અને સોડિયમ પેરોક્સાઇડ હોય છે. હવે મિત્રો એકદમ ઓટોમોબાઈલમાં વપરાતી જે એરબેગ છે એ એરબેગમાં એક મુખ્ય પદાર્થ હોય છે જેનું નામ છે સોડિયમ એઝાઇડ. શું નામ છે? સોડિયમ એઝાઇડ. હવે આ સોડિયમ એઝાઇડ છે, બરોબર, એ એઝાઇડ નું કંઈક અલગ લેવલનું જ કામ છે, બરોબર. આ ધ્યાન રાખવાનું છે. હવે સોડિયમ એઝાઇડ છે એ શું કરે છે ખબર છે? જ્યારે પણ કારને શોક આવે છે, કારને શોક આવે તરત જ ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય છે, બરોબર, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, એ તરત જ આઈને એરબેગમાં સ્પાર્ક કરે છે. એ સ્પાર્ક થવાને કારણે સોડિયમ એઝાઇડ છે એ સોડિયમ એઝાઇડ નાઇટ્રોજન ગેસમાં રૂપાંતરિત પામે છે. શેમાં રૂપાંતરિત પામે છે? નાઇટ્રોજન ગેસમાં રૂપાંતરિત પામે છે. જે એરબેગ છે એ ખુલી જાય છે અને જે માણસ હોય એની જીવ જે છે એ બચી જાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે, કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવાતા એરબેગમાં કયો પદાર્થ હોય છે? તો સાહેબ એ હોય છે સોડિયમ એઝાઇડ. ક્લિયર છે? હવે અહીં એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે. કયો પૂછેલો છે કે ભાઈ પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે? સિલિકોનનો ઉપયોગ થાય છે, ફોસ્ફરસનો ઉપયોગ થાય છે, ચારકોલનો ઉપયોગ થાય છે, ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. તો એકદમ સિમ્પલ મિત્રો આનો જવાબ હોય જે તમને આવડે છે. તો આનો જવાબ શું હોય મિત્રો? ચલો ફટાફટ મિત્રો જવાબ આપો. આનો જવાબ શું હોઈ શકે છે? તો આનો જવાબ તમે કહો છો એમ ગ્રેફાઇટ જ હોઈ શકે. ક્લિયર છે? આગળ હવે શું કહે છે? યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? બરોબર. આ સંસ્થા કઈ સંધિ સાથે જોડાયેલી છે? સ્ટોકહોમ કન્વેન્શન છે એના સાથે આ સંસ્થા જોડાયેલી છે. પૂરા વિશ્વમાં એન્વાયરમેન્ટની જે શું કહેવાય પરિસ્થિતિ બગડે નહીં, એનું કંટ્રોલ એના ઉપર સ્થાપિત રહે, બરોબર, વધુ પડતું કાર્બન એમિશન ન થાય, બરોબર, વધુ પડતું પ્રદૂષણ ન ફેરવાય, એન્વાયરમેન્ટ જે છે એ બગડે નહીં, એના માટે મિત્રો આ સંસ્થા કામ કરે છે, બરોબર. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું મુખ્યાલય ક્યાં છે? મુખ્ય વસ્તુ આ છે, બરોબર. તો આનો મિત્રો સાચો જવાબ આવે કે ભાઈ નેરોબીમાં આનું મુખ્યાલય છે, બરોબર. કેન્યા નેરોબીમાં આનું મુખ્યાલય છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. થોડું સાહેબ આ સંસ્થા વિશે આપણે જાણી લેવું પડે. તો આનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત શું કે આ પ્રોગ્રામ જે છે, બરોબર, એના અંતર્ગત આનું મુખ્યાલય છે, બરોબર.
તો આ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ છે, એનું નામ છે પૂરેપૂરું. એના પછી વાત કરીએ તો આ 1972 માં બરોબર સ્થપાયેલી એક વૈશ્વિક પર્યાવરણીય સંસ્થા છે, બરોબર, જેનું કાર્ય ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનું, વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ માટે અધિકૃત હિમાયત કરવાનું એનું કામ છે, બરોબર. હવે સાહેબ અહીં ધ્યાન રાખો, તમને છે ને વારંવાર જીપીએસસી માં અમુક અહેવાલો પૂછતા હોય છે કે ભાઈ આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો, પેલો રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો. તો મિત્રો અહીં યુએનઈપી જે છે એના દ્વારા કયા કયા રિપોર્ટ બહાર પડે છે? ઉત્સર્જન ગેપ રિપોર્ટ, એડપ્શન ગેપ રિપોર્ટ, ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક, ફ્રન્ટિયર, હેલ્ધી પ્લેનેટ, બરોબર. હવે સાહેબ ધ્યાન રાખો, એને ઇંગ્લિશમાં જોઈ લો, બરોબર. ગુજરાતીમાં આ જ હોય છે, ઇંગ્લિશમાં પણ જોઈ લો. આ તમારે બહુ ધ્યાન રાખવાનું છે. એમિશન ગેપ રિપોર્ટ, એડપ્ટેશન ગેપ રિપોર્ટ, ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક, ફ્રન્ટિયર, ઇન્વેસ્ટ ઇન્ટુ હેલ્ધી પ્લેનેટ, આ બધા જે રિપોર્ટ છે, અહેવાલો છે, એ યુએનઈપી યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ બહાર પાડવામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે સાહેબ, આ ભવિષ્યમાં પણ પૂછાઈ શકે છે અને ભૂતકાળમાં પૂછાયા પણ છે, ધ્યાન રાખવાનું છે. આની સાહેબ ઝુંબેશો કઈ છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ આની જ પહેલ છે, બરોબર. બીટ ધ પોલ્યુશન, UN 75, વાઇલ્ડ ફોર લાઈફ, આ પણ એની પહેલો છે, ઝુંબેશો છે, આ ધ્યાન રાખવાની છે. અને આનું મુખ્ય મથક મેં તમને કીધું એમ કેન્યા નેરોબીમાં છે, બરોબર. ચલો હવે સાહેબ બીજો ક્વેશ્ચન તમારા સમક્ષ આવી ગયો છે. સાયન્સ બિહાઇન્ડ સૂર્ય નમસ્કાર, આ જે શીર્ષક છે એ કોને બહાર પાડેલું છે, બરોબર. હવે અહીં શીર્ષકનું પુસ્તક, સોરી, અહીં સાયન્સ બિહાઇન્ડ સૂર્ય નમસ્કાર આ નામનું પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવેલું છે? મિત્રો આ જે નામ છે એના ઉપરથી તમને એવું લાગશે કે સાહેબ આ ક્યાંથી નવું લાયા. એલ મુરુગન, ડોક્ટર મુજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ, ભારતી પ્રવીણ પવાર કે જોન બરલા, બરોબર. આવા પણ ક્વેશ્ચનો પૂછાય છે જીપીએસસી દ્વારા. કરંટ અફેર જે હોય એમાંથી આ ક્વેશ્ચન ઉઠાવવામાં આવ્યો છે. સાયન્સ બિહાઇન્ડ સૂર્ય નમસ્કાર, ધ્યાન રાખજો. કોઈ એક મિનિસ્ટ્રી આપણે તમને ખબર છે, બરોબર, સંસ્થા છે, એ આયુર્વેદામાં કામ કરે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, શું નામ છે? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા. આ જે સંસ્થા છે એને ભેગા મળીને આ બુક લખેલી છે, પણ એ બંદા કોણ હતા? તો એ સાહેબ ડોક્ટર મુજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ. તો સાહેબ તમે આમનું નામ ક્યાંય કદાચ નહીં સાંભળ્યું હોય, સાહેબ આ આપણા મિનિસ્ટર હતા, બરોબર, કેન્દ્રીય મંત્રી હતા, ડોક્ટર મુજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ, જેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા સાથે મળીને સાયન્સ બિહાઇન્ડ સૂર્ય નમસ્કાર પુસ્તક લખેલું છે. થોડી અહીં તમને માહિતી આપેલી છે, બરોબર. હવે તમને કોઈ પૂછી લે કે કોના કયા મંત્રાલયના હતા જે તે વખતે, તો સાહેબ આ આયુષ્ય મંત્રાલય હતા. આયુષ્ય મંત્રાલયના રાજ્યમંત્રી હતા, મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી હતા. ભારત સરકાર દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવેલું છે, બરોબર, ધ્યાન રાખવાનું છે. હવે સાહેબ સાયન્સનો બીજો ક્વેશ્ચન, તેજસ માર્ક 2 ફાઇટર જેટ નું ઉત્પાદન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? એકદમ સિમ્પલ છે મિત્રો, બેલ દ્વારા, બીડીએલ દ્વારા, ડીઆરડીઓ દ્વારા કે પછી હાલ દ્વારા. મિત્રો તેજસ માર્ક 2 ફાઇટર જેટ છે, એનું ઉત્પાદન ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખો, તેજસ એક એવી મસ્ત પ્રકારનું ફાઇટર જેટ છે, મલ્ટી કોમ્બેટ વ્હીકલ છે, બરોબર. એનું કામ ફાઇટરનું છે પણ ઘણા કામ એ કરી શકે છે, બરોબર. સિંગલ માણસ એને ચલાવી શકે છે. હા, એના અલગ અલગ વેરિયન્ટ છે, એનો આપણે પછી અભ્યાસ કરવાના છીએ. ચલો આગળ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા ઈવી બેટરીના સુરક્ષા ધોરણો માટે રચવામાં આવેલી જે સમિતિ હતી, એ સમિતિના અધ્યક્ષ કોણ છે? એ સાહેબ કરંટ અફેરનો ક્વેશ્ચન પૂછાયેલો છે, જે તમારે જવાબ આપવાનો છે. ચલો, ટાટા નરસિંહ રાવ, નંદ નિલેકની, બરોબર, પરમેશ્વરન અય્યર અને રમેશ ચંદ. તો એકદમ ફેક્ટ સાહેબ ક્વેશ્ચન હતો અને એનો જે તે જવાબ આવે કે ભાઈ ટાટા
નરસિંહ રાવ હતા એ આના કમિટીના અધ્યક્ષ હતા. તો એના ઉપરથી આપણને શું ખબર પડે છે, સાયન્સને લગતી જેટલી પણ કમિટીઓ છે કરંટ અફેરની અને ભૂતકાળની, એ સાહેબ તમારે તૈયારી કરવાની થાય. જો આપણી સાથે જોડાશો તો તમને સંપૂર્ણ અહીં સાયન્સ પૂરું કરી દેવામાં આવશે, પ્લસ બધું જ સાહેબ તમારે કહેવાય કે શાંતિથી સુખી રીતે સાયન્સ આવડી જશે એવું કાર્ય પણ કરવામાં આવશે. ચલો, ભારતનું સૌપ્રથમ સ્વદેશી બનાવટનું વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત ઔપચારિક રીતે કયા સ્થળે કાર્યરત થયું છે? મિત્રો ધ્યાન રાખો, આઈએનએસ વિક્રાંત વિમાન વાહક જહાજ છે, બરોબર સાહેબ. આ જહાજ તો જહાજ છે ભાઈ, આઈએનએસ વિક્રાંત ભૂકા કાઢ નાખે એવી વાત છે, બરોબર. ચલો, એમાં શું આવે? નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ, ગોવા શિપયાર્ડ લિમિટેડ, બોમ્બે ડોકયાર્ડ કે કોચિન શિપયાર્ડ લિમિટેડ. ક્યાં છે આ આઈએનએસ વિક્રાંત? તો મિત્રો આઈએનએસ વિક્રાંત જે છે એ ડિપ્લોયડ થયેલું છે કોચિન શિપયાર્ડ લિમિટેડમાં, બરોબર. હવે એના પછી નવો ક્વેશ્ચન તમારા સમક્ષ આવે છે, ભૂ ઉષ્મા ઉર્જા જીઓથર્મલ એનર્જી ઉપર આધારિત જે પ્લાન્ટ છે એનું નામ છે મણિકરણ, બરોબર. એ કયા રાજ્યમાં આવેલું છે આ તમારે ધ્યાન રાખવાનું છે. જે તે વખતે આ કરંટ અફેરનો ક્વેશ્ચન હતો, બરોબર. તો અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક કે પછી ઉત્તરાખંડ? મિત્રો ધ્યાન રાખો, અહીં તમારા સમક્ષ અલગ અલગ જીઓથર્મલ પ્લાન્ટ આવેલા છે. જો તત્તાપાની છત્તીસગઢ છે, પુગા જમ્મુ અને કાશ્મીર, હવે સાહેબ આ લદાખ આવશે, લદાખ, કેમ્બે ગુજરાતમાં, મણિકરણ હિમાચલ પ્રદેશ, સૂરજકુંડ ઝારખંડ અને છું માતંગ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, બરોબર. તો આ ધ્યાન રાખજો, અટપટા નામ છે, બરોબર. છું માતંગ, બરોબર. તો આ ધ્યાન રાખવાના છે, બરોબર. એકદમ સિમ્પલ છે, બરોબર, પણ આ યાદ રાખવાનું છે. સૌથી મેજર જીઓથર્મલ પ્લાન્ટ છે, બરોબર. હવે એક ક્વેશ્ચન ઊભો થાય કે જીઓથર્મલ પ્લાન્ટ એટલે શું? ધ્યાન રાખો મિત્રો, પૃથ્વીના પેટાળમાંથી જે પણ ગરમી બહાર આવતી હોય છે એ પછી જળા દ્વારા આવતી હોય, હોટ સ્પ્રિંગ દ્વારા આવતી હોય, બરોબર. ધ્યાન રાખવાનું છે. તો એ જે ભૂતાપીય ઉર્જા છે એ નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત બને, બરોબર. નવીનીકરણીય ઉર્જા છે એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં વાપરી શકીએ છીએ, બરોબર. તો એવા આ રિએક્ટર છે, બરોબર, જીઓથર્મલ એનર્જીના પ્લાન્ટ છે. એમાં તમારે આમાં જે જવાબ આવે કયું? મણિકરણ, એ હિમાચલ પ્રદેશમાં છે. અને મિત્રો તમે ધ્યાન રાખો, જમ્મુ અને કાશ્મીર પુગામાં ના આવે, ત્યાં લદાખ આવે. 14,000 ફૂટ ઉપર આ સૌથી ઊંચો, ભારત દેશનો સૌથી ઊંચો જીઓથર્મલ પ્લાન્ટ આ પુગા છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો હિમાચલ પ્રદેશ સાચો જવાબ આવે છે. ચલો, હવે શું કહે છે? પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ ખાલી જગ્યા ઉપર હોય છે, બરોબર. મહત્તમ ઝડપ ખાલી જગ્યા ઉપર હોય છે, બરોબર. ધ્યાન રાખવાનું સાહેબ. તમે માનશો નહીં, આ 6થા ધોરણનો ક્વેશ્ચન છે, 6થા ધોરણની ચોપડીનો ક્વેશ્ચન છે. ચલો, જવાબ આવી ગયો, પણ વાંધો નહીં, સમજાવું. ચલો, પૃથ્વીની દૈનિક પરિભ્રમણની ઝડપ, જો એક ભમરડો હોય એ સાહેબ જેમ ઘોર ઘોર ફરે, એક પરિભ્રમણ કરે, પોતાની ધરી ઉપર ફરે છે, બરોબર. તો એ જે ગોળ 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 પરિભ્રમણ કરે છે, બરોબર, ધરી ઉપર ફરે છે, બરોબર. તો એ જે છે એ એક ચક્કર લગાવે ને એને કહેવાય પરિભ્રમણ, બરોબર. ને એને કહેવાય દૈનિક ભ્રમણ. શું કહેવાય? દૈનિક પરિભ્રમણ કહેવાય. સિમ્પલ છે, દૈનિક પરિભ્રમણ. હવે દૈનિક પરિભ્રમણ હોય તો આ તમારી પૃથ્વી થઈ ગઈ, આ વિષુવવૃત્ત થઈ ગયું. તો વિષુવવૃત્ત છે, બરોબર. તો અક્ષાંશ અને રેખાંશ તમે દોરી દો, અક્ષાંશ અને રેખાંશ દોરી દો. તો તમે જોશો કે રેખાંશ જે છે એ વિષુવવૃત્ત ઉપર પહોળા અને ધ્રુવ ઉપર જોડે હોય છે, બરોબર. ક્લિયર છે? તો સાહેબ આ જે સ્પીડ વિષુવવૃત્ત ઉપર હોય છે એને અંતર વધુ કાપવું પડે, સમય એનો એ લાગે, એટલા માટે વિષુવવૃત્ત ઉપર ભ્રમણની જે ઝડપ હોય છે કેવી હોય છે? સૌથી વધારે હોય છે, બરોબર. આગળ
હવે મિત્રો આ ક્વેશ્ચન કેવો છે, અમુક સંસ્થાઓના નામ આપેલા છે અને એના જ સામે એ સંસ્થાઓના જે મુખ્યાલય છે એના નામ આપેલા છે. તો સંસ્થા અને જે મુખ્યાલય છે એની યોગ્ય રીતે જોડ ન હોય એનો મિત્રો તમારે જવાબ આપવાનો છે. સૌથી પહેલા યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ યુનિસેફ જે છે એનું મુખ્યાલય ક્યાં છે? બરોબર, ચલો આગળ. યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો એનું મુખ્યાલય પેરિસ ફ્રાન્સમાં છે એવું કહે છે. યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું વિયેના ઓસ્ટ્રિયામાં છે. કે પછી એમએસટી ઇન્ટરનેશનલ જે લંડનમાં છે. બરોબર, એમનેસ્ટી. બરોબર, હવે આ એમનેસ્ટી ઇન્ટરનેશનલ તો સાચું, આએ સાચું, આએ સાચું. બરોબર, તો તમારો જવાબ આવે ખોટો આ છે. કેમ કે ભાઈ યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ યુનિસેફ નું જે મુખ્યાલય છે એ સાહેબ ન્યુયોર્કમાં છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. યુનિસેફ ક્યાં છે? ન્યુયોર્કમાં છે. તો આ સાહેબ તમારે સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે. ચલો હવે નવો ક્વેશ્ચન. શું છે આ ક્વેશ્ચન? ભારત સરકારની ઈ નામ યોજના એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઈ નામ ક્ષેત્ર, ઈ નામ જે યોજના છે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? બરાબર, કૃષિ સાથે, ખનિજ સાથે, બિન અશ્મિગત ઇંધણ સાથે, કે ભાઈ ઇલેક્ટ્રોનિક સામાન સાથે? ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. બરોબર, ઈ નામ. બરોબર, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. મિત્રો 176 થી વધુ કોમોડિટીઝ જે છે એનું આના ઉપર ટ્રેડિંગ થાય છે. બરોબર, ઈ નામ ઉપર. બરોબર, તો આ કોના સાથે સંકળાયેલ છે? તો આ સાહેબ સંકળાયેલ છે કૃષિ સાથે. કોના સાથે? કૃષિ સાથે સાહેબ આ સંકળાયેલ છે. બરોબર, ભારત સરકારની ઈ નામ યોજના અત્યારે ફ્લોપ જેવું છે એનું. બરોબર, ચલો હવે સાહેબ આગળ આવે E20 ઈંધણ એ નીચેના પૈકી શેના સાથે સંબંધિત છે? ચલો E20, E ઇઝ ઇક્વલ ટુ ઇથેનોલ. ઇથેનોલ 20 એટલે 20%. મિત્રો ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ ઈંધણ હોય લિક્વિડ સ્વરૂપમાં એમાં 20% ઇથેનોલ ઉમેરવામાં આવે ત્યારે એ ઈંધણને 20 ઇથેનોલ એટલે કે E20 ઈંધણ કહેવાય છે. મિત્રો ધ્યાન રાખજો, તમે 2018 માં એક વસ્તુ જાણી હશે કે ભાઈ પ્રદૂષણ ન ફેલાય એ માટે ભારત સરકારે નવી નવી પોલિસી આપી. એ વખત તમે બહુ ધ્યાન રાખ્યું BS1, BS2, BS3. બરાબર, તો અમુક વ્હીકલ એમાં સ્ક્રેપ યાર્ડમાં મોકલવાના કહી દીધા કે ભાઈ હવે આને બધાને ફેંક દો. બરોબર, અમુક જ વ્હીકલ ચાલશે, BS4 ઉપર જ ચાલશે. કારણ કે આપણે E20 ઈંધણ એટલા માટે લાયેલા કે ભાઈ કાર્બન એમિશન છે એ બહુ ઓછું થાય, હાઇડ્રોકાર્બન એમિશન છે એ ઓછું થાય. હવે એ ઓછું કરવા માટે લાવે કેમ કે પરિવહન વધે છે, એના સાથે સાથે પ્રદૂષણ પણ વધે છે. હવે પ્રદૂષણને કંટ્રોલ કરવું એ સરકારની જવાબદારી બને છે. એટલા માટે આ ઈંધણ લાવે છે ઇથેનોલ યુક્ત. હવે કોઈ તમને પૂછી લે આ ઇથેનોલ યુક્ત ઈંધણ ક્યાંથી પ્રાપ્ત થાય? તો સાહેબ શેરડી જે હોય એ શેરડીના જે વેસ્ટ હોય એમાંથી તમે ખાંડ બાંડ બધું બનાવી દો, પછી સાહેબ આ શેરડીમાંથી ઇથેનોલ પ્રાપ્ત થતું હોય છે. બરોબર, તો 20% ઇથેનોલ વાળું કોઈ પણ ગેસોલિન હોય એને ઇથેનોલ E20 કહેવાય છે. તો તમે જો BS3 કેટેગરીનું જે વ્હીકલ હતું એ વ્હીકલમાં જ ખાલી જૈવ ઈંધણ જે છે એ ઉપયોગ થઈ શકતું હતું. હવે BS2 હોય એમાં તમે જૈવ ઈંધણ નાખો ને તો એ કશું કામ કરે નહીં. તો સાહેબ હોન્ડા કંપની છે એ કંપનીએ આના ઉપર રિસર્ચ કરેલું ને એવું કહેતી કે 5% આમાંથી એવરેજ પણ વધે છે. તો એવરેજ પણ વધે પ્લસ પ્રદૂષણ પણ ઘટે, એના માટે આ E20 ઈંધણ જે છે એ વાપરવામાં આવે છે. તો ઈ બેટરી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કહેવાય છે, અને કે હાઇડ્રોજન ઈંધણ કહેવાય છે, કે પછી સૌર ઈંધણ કહેવાય છે. હાઇડ્રોજન ઈંધણ ઉપર હાલ વાત ચાલી રહી છે. બરોબર, આનો સાચો જવાબ શું આવશે? ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જે છે એ સાચો જવાબ આવશે. ઈ બેટરી માટે ફેમ યોજના તમને ખબર હશે, ફેમ 1, ફેમ 2. બરોબર, ફેમ 2 જે છે 2024 સુધી લંબાયેલી છે. બરોબર, ધ્યાન રાખવાનું છે આ યોજનાઓ છે. બરોબર, તો સાહેબ આમાં સાચો જવાબ શું આવશે? ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ. ચલો હવે ફેમ ઇન્ડિયા યોજના છે એ કોના સાથે સંબંધિત છે? ફેમ ઇન્ડિયા યોજના, ફેમ. બરોબર, હવે ફેમનું પૂરું નામ સાહેબ શું હશે? ફાસ્ટર એડપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક વ્હીકલ. આ ઇન્ડિયા
એટલે કે એનું ઇન્ડિયા એ ઇન્ડિયા છે યોજના નીચેના પૈકી શેના સાથે સંબંધિત છે? મિત્રો ધ્યાન રાખો, ભારત સરકાર છે ને એ બહુ જ જલ્દી ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે પોલિસી છે એ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે, પણ ભારત સરકારને ક્યાંક લાગ્યું કે ભાઈ જે ફેમ જે યોજના છે એ તરત જ લાગુ કરવી પડે, તો એને શું કર્યું, 2015 અને 16ની સાલમાં બરોબરના વિચાર કર્યા અને આ જે ફેમ યોજના છે એને લાવવાનો ઉદ્દેશ્ય કરી દીધો. પણ ભારતે એમ વિચાર્યું કે લોકો કેમ સાહેબ આ ઇલેક્ટ્રોનિક વ્હીકલની ખરીદી કરશે, તો એમને થોટ પ્રોસેસથી એવી જાણકારી મળી, કમિટીઓ બનાવી, હમણાં જોઈ ને નરસિંહ રાવ કમિટીને એવું બધું બનાવ્યું, તો એનાથી એને ખબર પડી કે ભાઈ આ યોજનાને લાગુ કરતા પહેલા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે વ્હીકલ માટે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને સૌથી પહેલા ડેવલપ કરવું પડે. સૌથી પહેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવા જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર હોવા જોઈએ, બરોબર. હવે ધ્યાન રાખો, હું એક કાર લઈ લઉં છું અને એના ચાર્જિંગ પોઈન્ટ જ નથી મળતા અને સાહેબ 200 કિલોમીટર દૂર જવાનું થયું ત્યારે તો સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ જે આપણું ટેકનોલોજી છે ઇલેક્ટ્રોનિક વ્હીકલની એ વિકસાવવા માટે આ ફેમ યોજના છે. તો ફેમ યોજના છે એ 2 તબક્કામાં લાગી થઈ, ફેમ 1 અને ફેમ 2. 2016 થી લાગુ થઈને 2019 માર્ચ સુધી ફેમ 1 લાગુ થઈ, જેનો ઉદ્દેશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો હતો એવું સીધું સમજી શકો છો. સંપૂર્ણ યોજનાને આપણે સમજીશું. એપ્રિલ 2019 થી માંડીને 2022 સુધી 22 સુધી 100% સુધી ફેમ 2 લાગુ હતી, જેમાં ઈ રિક્ષા ચલાવનાર જે માણસો છે એમને ફટાફટ સાહેબ રિક્ષાઓ આપી દેવી, પ્રોસેસિંગ હાઈ કરી દેવું, બરાબર. બધા લોકો જોડે, મેક્સિમમ લોકો જોડે ઈ રિક્ષા જાય, બધા જોડે ઈ વ્હીકલ જતા રહે, બધા જોડે સ્કૂટી જતી રહે, બાઇક જતા, બધું ઇલેક્ટ્રોનિક થઈ જાય. આવી સાહેબ યોજના હતી, જેને લંબાઈને 2024 સુધી લંબાવવામાં આવી છે. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. આ ફેમ ઇન્ડિયા જે છે એનો મોટો તમને મેં અંદાજ આપી દીધો, બરાબર. તો કૃષિ માર્કેટિંગ, સૂક્ષ્મ સાહસો, ખાદી પોશાક કે ઇલેક્ટ્રોનિક વાહનો છે એના માટે આ લાગુ થાય છે. તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, ફેમ ઇન્ડિયા જે છે એ ઇલેક્ટ્રોનિક વાહનો માટે છે. ચલો આ આપણે જોયું. હવે શું કહે છે, સાયબર સુરક્ષા કવાયત સિનર્જી છે એ કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે? હવે મિત્રો ધ્યાન રાખજો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા, ઇન્ડિયા એરફોર્સ દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા, કે પછી સર્ટ ઇન સિંગાપુરની સાયબર સલામતી સંસ્થા એના દ્વારા આ લાગુ કરવામાં આવી છે. તો મિત્રો સાયબર સુરક્ષા જે કવાયત જે છે આ કવાયતો ધ્યાન રાખવાની CERT ઇન દ્વારા લગાવવામાં આવી છે, બરાબર. ચલો હવે નવો ક્વેશ્ચન, ને આ ક્વેશ્ચન બહુ સાહેબ કરંટ અફેરમાં હતો. નોન પ્રોફિલિએશન પ્રોલાઇફરેશન ટ્રીટી, બિન પ્રસાર સંધિ, બરાબર. ધ્યાન રાખજો, માફ કરજો મિત્રો આ જો બોલવામાં કઈ પ્રોનાઉન્સિએશનમાં ભૂલ થઈ હોય તો, બરાબર. બિન પ્રસાર સંધિ તરીકે આને ઓળખાય છે. બીજું સાહેબ અપ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. નોન પ્રોલાઇફરેશન ટ્રીટી, બરોબર. ધ્યાન રાખજો. હવે સાહેબ આ ટ્રીટી હતી શું? ધ્યાન રાખો, આ ટ્રીટી સાહેબ જે હતી એ 1969 ની વાત છે, બરોબર. એની આજુબાજુની વાત છે. 1970 માં આ ટ્રીટી લાગુ થઈ. એ વખતે પરમાણુ શસ્ત્ર જે હતા એ 9 રાજ્યો જોડે હતા, એટલે કે 9 દેશો જોડે પરમાણુ શસ્ત્રો હતા. કયા કયા? કે ભાઈ અમેરિકા, UK, ફ્રાન્સ, રશિયા, ચીન, આ 5 દેશોએ આની સંધિ સ્વીકારી હતી. એના સિવાય વાત કરીએ ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા, આના ઉપર સંધિ કરી, હસ્તાક્ષર કર્યા નથી. મેઇન વસ્તુ શું છે કે આ જે 9 રાજ્યો થઈ ગયા, 9 દેશો થઈ ગયા, અમેરિકા, UK, ફ્રાન્સ, રશિયા, ચીન, પછી ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા. મિત્રો તમને ખબર છે વર્લ્ડ વોર 2 અને એના પછી 1945 ની આજુબાજુ આવીએ તો હિરોશિમા અને નાગાસાકી જે જાપાનના જુડિયા શહેરો છે એના ઉપર અમેરિકા દ્વારા જે બોમ્બાર્ડી કરવામાં આવી, બરાબર, જે બોમ્બ ફોડવામાં આવ્યો, એ બોમ્બ ફોડવામાં એના કારણે સાહેબ આમ કહેવાય ને કે ભાઈ બહુ મોટું નુકસાન થયેલું. 1.5 લાખ થી 2.5 લાખ જેટલા માણસો ઈજાગ્રસ્ત થયેલા. હાલ પણ એના રેડિયેશન છે, બરાબર, પરમાણુ બોમ્બના, એનાથી લોકો ઈજાગ્રસ્ત છે, બરાબર. જાપાન ઉપર આ બહુ મોટી કહેવાય કે નુકસાન થયેલું. તો સાહેબ એને રોકવા માટે
દુનિયાના મોટા દેશો ભેગા થાય અને એમને કીધું કે હવે ભાઈ આપણે શું કરીએ ખબર છે, આ જે પરમાણુ જે છે એ હવે એનો વધુ પ્રસાર થવો જોઈએ નહીં, જેના જોડે છે એ રાખશે, હવે વધારે પ્રસાર થવો જોઈએ. અને જો આની ટ્રીટી જે છે એ સંપૂર્ણ આપણે સમજીશું, ઉપર હતા એ સમજાવી દઉં છું કે ભાઈ આ લોકોએ એવું કર્યું કે ભાઈ હવે નવો પ્રસાર થવો જોઈએ નહીં. ઇન્ડિયાનું મગજ ગયું. 1970 આ જે છે ટ્રીટી લાગુ થઈ. બરોબર. ઇન્ડિયાએ કીધું કે ભાઈ અમારે તમારી આ વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ લેવો નહીં. તો કે ભાઈ હું કેમ નહીં લેવો? તો ચોખ્ખું ઇન્ડિયાએ કહી દીધું, તમે બધા જે છે અણુ ધડાકા કરીને બેઠા, તમે પરમાણુ લઈને બેઠા, અમને હવે એમ થોડું કહો છો કે ભાઈ હવે આનો પ્રસાર ના થવો જોઈએ, ટેકનોલોજીનો પ્રસાર ના થવો જોઈએ, તમારે ના બનાવે, અમે બનાવીશું. બરોબર. જ્યારે બધા સમાનતા સ્થાપિત કરી દે ત્યારે સાહેબ આપણે આ ટ્રીટીમાં ઇન્ટરેસ્ટ લઈશું. કાં તો તમે શું કરો, આ પરમાણુ જે છે એનો નાશ કરી દો તો અમે ઇન્ટરેસ્ટેડ છીએ, કાં તો પછી અમને બનાવવા દો તો સાહેબ અમે ઇન્ટરેસ્ટેડ છીએ. મોટી મોટી આ ટ્રીટીની આવી વાત છે, ધ્યાન રાખજો. તો સાહેબ ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા, એમાં ટોટલ વાત કરીએ કે 5 દેશો જે છે આ સંધિ ઉપર હસ્તાક્ષર કરનારા હતા. અને ભારત અને પાકિસ્તાન, ભારત જે છે એ સાહેબ પ્યોરલી આમાંથી ના હતું કે ભાઈ અમે બનાવી દઈએ ને પછી આમાં શસ્ત્રમાં આપણે બધું કરીશું. બરોબર. સહયોગ અત્યારે થાય એવું નથી. તો સાહેબ આ બ્રિન પ્રસાર સંધિ, અપ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. બરોબર. તો એમાં કેટલા રાજ્યો છે? તો સાહેબ 5 રાજ્યો છે. એ સાચો જવાબ આવે છે. આગળ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા ઉર્જા પ્લાન્ટ માટે સૌથી વધુ પ્રારંભિક ખર્ચ, એટલે કે પ્રારંભમાં ખર્ચ વધુ થાય છે અને પછી જે ઓપરેટિંગ કોસ્ટ જે છે એ ઓછી થતી હોય છે, ઈંધણ પરિવહનનો જે ખર્ચ છે એ ઓછો થતો હોય છે? તો સાહેબ કયો છે? ડીઝલ ઉર્જા વાળું, વરાળ ઉર્જા વાળું, પરમાણુ ઉર્જા પ્લાન્ટ કે જળ વિદ્યુત પ્લાન્ટ? મિત્રો ધ્યાન રાખો કે શરૂઆતમાં ભાવ વધારે થાય એવો સાહેબ પરમાણુ ઉર્જા હોય અને પછી સાહેબ એમાંથી ઈંધણ મળતું જ હોય છે. બરોબર. તો સાહેબ એક ધ્યાન રાખવાનો છે. બરોબર. પરમાણુ ઉર્જા પ્લાન્ટ અહીં સાચો જવાબ આવે છે. હવે નવો ક્વેશ્ચન છે, ચેર્નોબિલ. બરોબર. ચેર્નોબિલ પરમાણુ મથક છે એ કઈ જગ્યાએ સ્થિત છે? મિત્રો ધ્યાન રાખો, ચેર્નોબિલ સૌથી મોટી વાત છે. તમને ખબર હશે કે ચેર્નોબિલનું જે રિએક્ટર હતું, પરમાણુ રિએક્ટર હતું, 4 પરમાણુ રિએક્ટર હતા. એ 4 પરમાણુ રિએક્ટર 1986 ની સાલમાં બ્લાસ્ટ થઈ ગયા. બરોબર. અને ત્યાં બહુ મોટું આમ કહેવાય ને કે ભાઈ બહુ નુકસાન થઈ ગયેલું. હવે ન્યુક્લિયર રિએક્ટર ફાટી જાય એટલે વિચાર કરો. તો ચેર્નોબિલની જે ઘટના છે એ બધાના મનમાં ઘર કરી ગઈ હોય. બરાબર. આ 1986 ની બહુ મોટી ઘટના. તો ચેર્નોબિલ જે છે એ કઈ જગ્યાએ સ્થિત છે? તો એ તમારે ધ્યાન રાખવાનું. રશિયામાં છે, યુક્રેનમાં છે કે પછી બેલારસમાં છે કે ભાઈ જોર્જિયામાં છે? મિત્રો ધ્યાન રાખો કે રશિયાના ભાગલા 1951 ની આજુબાજુ થાય. બરાબર. તો ચેર્નોબિલ જે છે હાલ યુક્રેનમાં સ્થિત છે, પણ જે તે વખતે રશિયાનો ભાગ હતું. આ તમારે ધ્યાન રાખવાનું છે, યુક્રેન. બરોબર. ચલો હવે શું કહે છે, ભારતમાં સૌથી જૂની ઓઇલ રિફાઇનરી જે છે એ ક્યાં સ્થિત છે? મિત્રો આ તો બધાને આવડે. બરોબર. દિગ્બોય. બરોબર. એનો સાચો જવાબ આવે છે. બરોબર. તો આશા રાખું મિત્રો કે તમને આ ક્વેશ્ચનની સારી સમજણ પડી હશે. હવે આ ક્વેશ્ચન સમજવાનો ઉદ્દેશ્ય આપણો એવો હતો કે ભાઈ આપણે જાણીએ કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. બરોબર. તો હવે તમારે આ વિષયોને એકદમ ડીપમાં ભણવા પડે, બહુ સારી રીતે ભણવા પડે. બરોબર. અને એ ભણવા માટે તમે અડ્ડા 24/7 ગુજરાત સાથે જોડાઈ શકો છો. બરોબર. જેમાં તમને સંપૂર્ણ આસિસ્ટન્ટ પૂરું પડશે. બરોબર. તમારે ગુજરાત કા મહાપેક જે છે એ ખરીદવાનું રહેશે. બરોબર. જેમાં જઈને તમે G719 કોડનો ઉપયોગ કરશો. G719 આ કોડનો ઉપયોગ કરીને તમે સાહેબ છે ને તમારું અધિકારી બનવાનું સપનું જે છે એને પૂર્ણ કરી શકો છો. કારણ કે સાહેબ આપણે સંપૂર્ણ ડિવાઇસોનો કોર્સ, સંપૂર્ણ ટીડીઓનો કોર્સ માત્ર ને માત્ર 2944 રૂપિયામાં આપવાના છીએ, 1 વર્ષની વેલિડિટી સાથે. પણ આ ઓફરનો લાભ ત્યારે જ મળશે કે કોડ કયો વાપરવાનો છે? G719. કયો છે સાહેબ? ફરીથી કહું છું, G719, G719 નો ઉપયોગ કરો અને જે છે ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરીને જે તમારું સપનું છે ને સાકાર કરો. બરોબર. તો મળીશું મિત્રો સોમવારે. ત્યાં સુધી હું કુલદીપ પટેલ રજા લઉં છું. બરાબર. આવી રીતે મિત્રો સાયન્સની અવનવી વાતો લઈને આપણે મળતા રહેવાના છે. આપણે 25 ક્વેશ્ચન સોલ્વ કર્યા જે પૂછાયેલા હતા.
મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ અને બાય બાય. જય હિન્દ.